ઇલિયાસબા જાડેજા, આચાર્ય મિર્જાપર કુમાર શાળા. મિર્જાપર કુમાર શાળાનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે અને એ બિલ્ડિંગ ની અંદર વરસાદમાં ખૂબ જ પાણી આવે છે. 2024માં પણ ખૂબ જ પાણી આવતું હતું. એના વિડીયો, વોઇસ મેસેજ તંત્રને, કોન્ટ્રાક્ટરને મેં મૂકેલા છે કે આ બાબતે આપ સૌ ધ્યાન આપો. 2025માં પણ સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ જ પાણી આવતું હતું. ત્યારે પણ મેં તંત્રને અને લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિઓને મેં જાણ કરેલી છે કે આ બાબતે ધ્યાન આપો. બાળકો ભવિષ્યમાં અહીંયા બેસવાના છે તો એને કોઈ નુકસાન ન થાય, તો કોઈએ મારી વાત સાંભળેલી નહીં. અને જેવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું એટલે મારા ઉપર છેલ્લા 2-3 મહિનાથી દબાણ, ધમકીઓના ફોન અને કોઈને કોઈ રીતે મને પ્રેશર આઉટ કરવામાં આવે છે કે આપ જેવી બિલ્ડિંગ છે એવી કન્ડિશનમાં બિલ્ડિંગ સ્વીકારી લો. એટલે કમ્પ્લેશન સર્ટિની અંદર મેં હજી સુધી એ બિલ્ડિંગનો કબજો સ્વીકારેલો નથી અને સહી નથી કરેલી. તો આ જે પાણીનો જે પ્રશ્ન છે, વરસાદમાં ખૂબ પાણી આવે છે, એના સિવાય પણ એસએમસીએ પણ અને ગ્રામજનોએ પણ આ શાળાની મુલાકાત લીધી છે અને એસએમસી અને ગ્રામજનોએ પણ ડીડીઓ સાહેબને અરજી આપેલી છે અને વિજિલન્સ તપાસ કરવા માટેની અરજી કરેલી છે. એમને રિક્વેસ્ટ કરેલી છે કે આ શાળાની વિજિલન્સ તપાસ થાય. ગામના લોકોએ પણ જે તે સમયે અરજી કરેલી છે, મુલાકાત પણ કરેલી છે આ બાબતે. અને મારા એસએમસીએ પણ એવો ઠરાવ કરેલો છે કે બેન, આ શાળા બાળકો માટે બેસાડવા લાયક અત્યારે નથી, એટલે આપે એ સ્વીકારવાની રહેશે નહીં. ત્યારે મેં પણ મારા ડીપીઓ સાહેબ પાસે માર્ગદર્શન માંગેલું છે કે મારે આ શાળા સ્વીકારવી કે નહીં, મારી એસએમસીથી ઉપરવટ થઈને હું સ્વીકારી શકું કે નહીં, મને એનું માર્ગદર્શન આપજો. હજી સુધી મને એનું આ માર્ગદર્શન લેખિતમાં મળેલું નથી. સીધું ડીડીઓ સાહેબ શાળાની મુલાકાતે આવેલા અને ડીડીઓ સાહેબની હાજરીમાં પણ રૂબરૂમાં ચેકિંગ કરવામાં આવ્યું પાણી ઢોળીને કે પાણી આવે છે કે નહીં, તો પાણી નીચે પડેલું અને ડીડીઓ સાહેબે જોયેલું. એના 15 દિવસ પછી મને કોઈ હજી સુધી માર્ગદર્શન નથી મળ્યું. સીધું મને કાલે ડીપીઓ સાહેબે બોલાવેલા. ડીપીઓ સાહેબનો ફોન હતો કે આપને પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ બોલાવે છે, ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે બિલ્ડિંગ બાબતે. એટલે અમારા ડીપીઓ સાહેબ ત્યાં કને એને હું મળવા ગઈ એટલે અમને ઓફિસમાં નીચે ગયા એટલે ડીપીઓ સાહેબે મને બહાર બેસાડી, પોતે અંદર મળવા ગયા. પછી 2-3 મિનિટ પછી બહાર આવ્યા. મને આવીને એવું કીધું કે આપનો મોબાઈલ, આપનો પર્સ બધું બહાર મૂકી દેજો, સાહેબે તમને અંદર કાંઈ પણ લઈ આવવાની મનાઈ કરી છે. એટલે મારો મોબાઈલ, પર્સ મેં એમના પીએ મેડમ છે એમની પાસે મૂક્યો, કેમ કે એની અંદર મારા શાળાના કેટલાક નાણાં હતા. તો એમને મેં જવાબદારી આપીને હું અંદર ગઈ એટલે હું જેવી બેસવા જતી હતી એટલે સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રહે. અને ઘણા મારાથી બોલાય નહીં એવી રીતે મને ખૂબ આઘાત લાગ્યો છે એવા શબ્દો વાપર્યા છે. છેલ્લે તો મને એમણે એવું કીધું કે આ બિલ્ડિંગ તું ક્यों નહીં સ્વીકાર રહી હો, क्या मैं तेरे लिए ताजमहल बनवा दूँ तब स्वीकारोगी. આ શબ્દ મને ખૂબ જ આઘાત લાગ્યો છે. હું વ્યક્ત નથી કરી શકતી કે એક સ્ત્રીની ગરિમા હણાઈ છે. કોઈ પણ કર્મચારી હોય, મહિલા કર્મચારી હોય કે પુરુષ કર્મચારી હોય, આપણા અધિકારી, આપણા સાહેબ છે, પણ એમની પણ જે અમાન્ય હોય એ જાળવીને એ એમનો વહીવટની જે વાત હોય એ કરી શકે છે. પણ એમની અમાન્યને અને એની માન મર્યાદાને ઠેસ પહોંચાડીને આવી રીતે બોલે છે તો મને ખૂબ જ દુઃખ લાગ્યું છે. અને કોઈ ભવિષ્યમાં કોઈ પણ બહેનો સાથે આ રીતે ન થવું જોઈએ એવું અમારું સંઘ વિચારે છે. અમારી રજૂઆત તો ઘણા સમયથી છે કે જે જગ્યાએ બાંધકામ થાય છે અને જે જગ્યાએ જર્જરિત ઓરડા છે એના માટે તંત્રએ ખરેખર આચાર્યને જવાબદાર ઠેરવવા જોઈએ નહીં અને આચાર્યની ક્યાંય સહી લેવામાં આવી જોઈએ નહીં. કારણ કે આ અમારો વિષય નથી. બાંધકામ કેવું થયું છે, કેવું ચાલશે એ એન્જિનિયરોનો વિષય છે, એટલે અમને ક્યાંય આમાં નાખવામાં ના આવે. બીજું, જર્જરિત ઓરડા માટે અમારા મુખ્ય શિક્ષકો બધી જગ્યાએ વારંવાર જાણ કરે છે, છતાંય પણ મુખ્ય શિક્ષકને ઠેરવામાં આવે તો એ અયોગ્ય છે. એટલે કોઈ પણ મુખ્ય શિક્ષક ઉપર કોઈ પણ જાતના પગલાં લેવા જોઈએ નહીં. મુદ્દો રહ્યો મિર્જાપરનો, તો ઘણા સમયથી આપણે છેલ્લા 2.5-3 મહિનાથી આ મુદ્દો છે. વારંવાર આપણને કહેવામાં અમને આવે છે કે તમે આનો કબજો લ્યો, પણ જ્યારે મિર્જાપરની શાળા આપણે જોઈએ છીએ ત્યારે આજે પણ ત્યાં અંદરના રૂમમાં ખૂબ પાણી આવે છે. તો આવું જ્યારે થાય ત્યારે અમારા આચાર્ય જો લે તો ભૂતકાળમાં પણ બનેલું છે કે કાટમાળનો જ્યારે પ્રસંગ બન્યો ભૂકંપ વખતે, ત્યારે બીજા બધા રાજકારણીઓ હોય કે સરપંચો હોય કે બીજા બધા જ હોય છે એ લોકો નીકળી જતા હોય છે અને કર્મચારીની રીતે આચાર્ય આવી જતા હોય છે. ત્યારે પણ અમને લડવું પડ્યું હતું અને સરકારે ત્યારે અમને નિર્દોષ ઠેરવ્યા હતા. એટલે અમે આ કહીએ છીએ કે અમને આમાં નાખો નહીં. બીજું, કદાચ આવી રીતના મહિલા કર્મચારીને કોઈ પણ અધિકારીએ ખરેખર બોલાવવા જોઈએ નહીં અને છતાં પણ એ બોલાવે છે તો મર્યાદા રાખીને જ એની સાથે વાત કરવી જોઈએ. એ અમારો ખાસ આગ્રહ છે.
અમારી કોઈ પણ બહેનો અપમાન સહન કરશે નહીં અને એના માટે અમારે લડવું પડશે. તો આનાથી પણ વધારે પ્રોગ્રામ આપશું. આજે પણ અમે શોર્ટ નોટિસ સવારના 9 વાગે જ કીધું છે અને તાલુકાના જિલ્લાના તમામ ખૂણામાંથી આ બધા જ શિક્ષકો આવી ગયા છે ભાઈ બહેનો. તેમાં પાછો બહેનોનો વધારે સંખ્યાનો ફાળો છે. એ બધાના પણ અમે આભારી છીએ અને બધાને અમે અભયવચન પણ આપીએ છીએ કે તમારા ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવશે નહીં અને ગમે તેવા અધિકારી હોય એની સામે અમે લડી લેવા પણ તૈયાર છીએ. અધિકારીમાં એવું હતું કે અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે બહેનને બોલાવ્યા હતા, પછી ડીડીઓ સાહેબે બોલાવ્યા હતા. એટલે બહેને અંદર ગયા એના પહેલાં બહેન પાસેથી મોબાઈલ, પર્સ એનું બહાર રાખવામાં આવ્યું હતું અને પછી બહેનને બેસવા બહેન જતા હતા ત્યારે થોડું તુકારા જેવું વર્તન થયું હતું કે ભાઈ તુમ ખડા રહો, ખડી રહો, અથવા તો અસભ્ય શબ્દો બોલવાના હતા. એના સાથે અમારો વાંધો છે અને સાહેબે પણ ગમે તે અધિકારી હશે અંતેથી કોઈક ને કોઈક શિક્ષક પાસેથી ભણીને જ એ પોસ્ટ ઉપર પહોંચ્યો છે, તો એને શિક્ષકની ગરિમા જાળવવી જોઈએ. આ મારો મેઇન મુદ્દો હતો અને આવું આડા શબ્દો એને ન બોલવા જોઈએ. ઠીક છે, અમારા અધિકારી છે, એને હક પણ છે, પણ એને સભ્ય ભાષામાં અમને કહેવું જોઈએ. આ મારો મેઇન મુદ્દો. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.